તો હલો ગાઈસ, આ વિડીયોમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે આપણી બીજી આઈડીથી ગેમ પ્લે કરતા હતા। તો આ ગેમમાં લિવિક મેપ કર્યો આજે, કેમ કે રમવાની ઈચ્છા થઈ લિવિક, એટલે લિવિક રમી નાખ્યો। આજ મેં મારી બીજી આઈડીથી ચાલુ કરી ગેમ, કેમ કે ઓલી આઈડીમાં મારી 6 કલાક પૂરી થઈ ગઈ છે, જે ગુડ્ડુવાળી આઈડી હતી। અત્યારના આઈડીથી રમું છું કુનાલવાર। તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો, અને ગુડ્ડુભાઈને થોડોક સપોર્ટ કરજો કે થોડા ઘણા આગળ આવી જાય। હવે અહીંયા એક બંદો મેં ડીપીથી નોક કર્યો, એ બંદાને હું ફિનિશ નથી કરી શકતો। તો સામને ઉપર બંદો છે, એ બંદાને હું ખાલી કરીશ। मैं ट्राई करूँ जो कोशिश करने वालों की हार नहीं होती। અત્યારના તમે ટ્રાય કરે રાખવા। એક બંદો અહીંયા ગયો, આવી રીતના બંદા જાય છે જો। તો આને જે મારવામાં ભાઈ શોટગન હતી એના આગળ, જે એ કેટલો ફ્લેન્ક મારે ને એ તમે જોજો ગાઈસ। ખાલી એના આગળ શોટગન હતી, જ્યારે એને પહેલી વાર મારા ઉપર એટેક કર્યો ને ત્યારે જો એ પાછળ ફ્લેન્ક મારી ગયો, જોજો હવે જો છે શોટગન કેટલો ભાઈ ફ્લેન્ક મારે જ એ બંદો, મારે મારવો જ પડે છે આખરે। એક એમથી માર નાખ્યો એને। હાલો, શોટગન ને સ્નાઈપર બે ગન છે એના આગળ, છે જો દેખાય છે। તો એ બે ગનમાં એને તો પતાવી નાખ્યો આપણે। હવે બીજો બંદો છત ઉપર, એને પતાવી નાખીએ। હાલો હાલો ભાઈ, જલ્દી લોબી જાઓ, તમારે કોઈને બીજીએમઆઈ રમવાનું નહીં। ઘરે 100 ગ્રામ ગાંઠિયા ખાઈને હુઈ જાઓ, દેવાજ ખવડ બોલે ને એવી રીતના। તો હવે આ ત્રીજા બંદાને મારશું આપણે। હા, થોડુંક સારું જીગલ દેતો તો મને, પણ આને હું નિપટાવી નાખીશ। હાલ હાલ ભાઈ હાલ, જલ્દી લોબી જાઓ, તમારું કામ નથી। આ છોકરાઓની ગેમ નથી, તમે બધાય ફ્રી ફાયર રમો। બીજીએમઆઈ રમવાવાળા છે ને આમ પ્રો બંદા હોવા છે, ફ્રી ફાયર બોટ રમે, તમે બધાય બોટ છો, અમે રમવાવાળા છો નહીં। આવો વિડીયો જોવાવાળાને નથી કહેતો, જે ફ્રી ફાયર રમે જ ને એના માટે કહું છું। ફ્રી ફાયર એક નૂબ ગેમ છે। હવે ઉપર એક બંદો છે ગાઈસ, હાલો ભાઈ 1 HP કરી નાખ્યો મને, ફિનિશ થઈ ગયો આ ફેરો। આવે જેના બંદા આવશે, હેલ્થ પર લઈ ફટાફટ, એક એમ રિલોડ કરી લઈ, એક બંદો આવશે એનો હું લૂટ કરી લઉં। આવ્યો હા ભાઈ, કેટલી HP રાખી જો ભાઈ। એકેમ નો કોમ્બો છે ને, એકેમ ને ડીપી નો કોમ્બો એક નંબર છે। તમે ગેમ રમો ને, એકેમ ને ડીપી તમારા હાથમાં આવી જાય ને, ડીપીમાં 6x હોય ને એકેમમાં 2x કે ગમે સ્કોપ હોય, રેડ ડોટ હોય, ઓલો હોય તો હાલે, પણ એક નંબર કોમ્બો, તમારે આમ રમવાની ફૂલ મજા આવી જાય। હાલો ભાઈ હાલ, જલ્દી લોબી વયો જા, લોબી વયો જા, પેલી ફુરસતમાં નિખર। ચલો ભાઈ, લિવિકમાં આપણા મિડિસ્ટાન એમાં આપણા 6 કિલ થઈ જાય છે। હવે આ ગેમમાં આપણે છે ને 15 કિલ કરીએ છીએ, કેટલા 15 કિલ ખાલી આ એક જ મેચમાં। તો કેવા બંદાને માર્યા હશે તમે જોવો ખાલી। ચલો ચલો ભાઈ, ડીપી રિલોડ કરી લઈ ફટાફટ, કેમ કે ડીપી એ રિલોડ કરવી પડે। જલ્દી લૂટ કરી લઈ ફટાફટ। હાલો 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 હાલો, આવું તો હાલે રાખે ગાઈસ, નવા નવા વિડીયો આવતા જ રહેશે। પણ ગુજરાતી કોમેન્ટ્રી છે ને, એટલે વ્યૂઝ થોડાક ઓછા આવે। હિન્દી કોમેન્ટ્રી હોય તો જ્યાદા આવે, આમાં ઓછા આવે। હાલ ભાઈ હાલ ગાઈસ, આ બંદો છે ને એકવાર આમ જાય છે, પણ એ છે ને હવામાં હું એને પાડી જ લઉં છું। હું કઈ રીતના પાડું જ નહીં, હું તમને બતાડીશ, હમણાં નહીં પડે એ। હમણાં તો આપણે બીજા બંદાને મારશું। સામે એક બંદો છે, હાલો હવે એને મારવા જવાનો છે આપણે। હાલ ભાઈ હાલ, મોલી નાખી દો, મોલી નાખીને એટલે આવશે સામે। હાલો આવી ગયો, ઓકે। હાલો ભાઈ પેટી, જલ્દી નીકળો પહેલી ફુરસતમાં। આવું તો હાલે રાખે એમ ગયા। M4 લઈ લેશું આપણે, હવે ડીપીને મૂકી દેશું ભાઈ। M4માં 6x તમારાથી 6x જે તમે વાપરો છો એ 3x કરો, એ કંટ્રોલ થતું હોય તો એ જ રાખજો।
અને ફૂલ 6x વપરાતું હોય તો M4 તમારી એક નંબર માખણની જેમ હાલે હકીકત. એટલે એવું હોય તમારે હાલી જાય એમ. અને આમાં શું છે ખબર છે, BGMIમાં તમારું એક ઇન્ટરનેટ ને એક ડિવાઇસ, એક બે વસ્તુ તમારા આગળ રેડી હોય ને તો ભાઈ સામેવાળો ગમે એવો બંદો હેવી રમતો હોય ને એ મરી જ જાય. તો તમારા આગળ ડિવાઇસ એક નંબર હોવું જોઈએ અને ઇન્ટરનેટ, બે વસ્તુ જોઈએ. ઇન્ટરનેટ તો ના હોય તો કંઈ વાંધો નહીં, પણ ડિવાઇસ તમારા આગળ એક નંબર હોવું જોઈએ ગાઈસ. ડિવાઇસ વગર કામ અધૂરું છે આમાં, સમજ્યા? BGMI છે, ગમે એ BGMIમાં તમારે છે ને રમવું હોય ને તો ડિવાઇસ ફૂલ સારું જોઈએ. આઈફોન છે ને બેસ્ટ કોમ્બો છે ડિવાઇસનો. આઈફોન તમારા આગળ હોય ને એટલે સામેવાળો બંદો ભાઈ મરી જ જાય. ચાલો જલ્દી આપણે 50-50ના બે રિલોડર લઈ લેશું, 10-10 ટોકન વાપરીને. એટલે આપણે શું છે એમોમાં વાંધો ના આવે. ચલો ભાઈ જલ્દી લઈ લે. એ પાછળથી પડી ભાઈ, કોણ છે પાછળથી એટેક કરે જ? આ છે ને આ બાઈ છે ભાઈ, આ મળદ માણસ નથી. આ મળદ માણસ છે ને એ પાછળથી કોઈ દી એટેક જ ના કરે. આ બાયલો હતો હું એટલે ભાઈ, પાછળથી એટેક ના કરાય આમ તો પછી પેટી જ થાય. એટલે તમને ના કહેતા હોય પાછળથી એટેક ના કરો, સામે આવી સામે છાતીએ એટેક કરો, મોરે મોરો, સમજ્યા? તો ગાઈસ આપણે હવે થોડાક આગળ જશું મારવા, કેમ કે આ ગેમ આપણે કિલ બહુ કરવા જરૂરી છે. અને આ એ મારી આઈડી છે, તમે જોઈ શકો છો. એમાં અત્યારે ભાઈ હાલ જલ્દી પેટી જ કરવાની તારી. અને આ ગાઈસ બીજું તમને હું જે કહેવાનો હતો કે મારી અત્યારના 6 કે 6:30ની કેડી છે. હાલ ભાઈ હાલ જલ્દી પેટી કરવાની તારી. ચાલુ હવામાં જ ખેરી લઈશ. અને જો ગાઈસ એકેમનો સ્પ્રે જો આપણો ખાલી ખેરી લીધો ને, તમારા ભાઈની વાત જ અલગ છે. પાડી જ લઈએ આપણે, ઉડતા પંખીને પાડી લીધો આપણે, સમજ્યા? હવે આને મારું જ ને એટલે પાછળથી મને સ્પ્રે આવી જાય છે. મને કેવું ડેમેજ આવે છે જોજો તમે. લૂંટ કરું ને ત્યાર લગી જોજો. જો આવ્યો સ્પ્રે. હવે આપણે વયા જશું આગળ, આપણા મતલબ આગળ ઘરમાં વયા જાય. આ ઘરમાંથી થોડી હેલ્થ વગેરે ભરી અને પછી ક્યાંક રસ મારશું આપણે. આવું તો હાલે રાખે. અને હા ગાઈસ, ઇન્સ્ટાગ્રામમાં એ મારું ગુડ્ડુ નામનું જ એકાઉન્ટ છે. એટલે ઇન્સ્ટાગ્રામમાં તમારે સપોર્ટ કરજો એમાં, બરાબર છે? એમાં યુસીનો વિડીયો એક નાખ્યો હતો, એકેમની ગન સ્કિન મેં લીધી હતી. યુટ્યુબમાં એ વિડીયો નાખ્યો છે ભાઈ. એકેમની વાહે બહુ પૈસા લાગી ગયા મને, એકેમ ના નીકળી. 10,000 યુસી મેં વાપરી નાખી, એકેમ આવી જ નહીં. એટલે તમારા નસીબ હોય તો એકેમ ખુલે એવું છે. તો અહીંયા મોલી એક ભૂલના કારણે મારી માથે આવી જાય છે. હવે નીચે છે ને એક બંદો છે. હવે એને કઈ રીતના મારો એ દઉં તમે, નોર્મલી જ મારીશ, કેમ કે એ બોટ જ હોય છે. આમાં છે ને બોટ બહુ આવે લિવિકમાં, એરેંગલમાં એટલા બોટ થઈ ગયા છે અત્યારના. તમે મેચ ચાલુ કરો ને એટલે બહુ બોટ આવે. અને આ ગાઈસ એક બીજું આમાં એવું છે કે તમે માસ્ટર, ડોમિનેટર ને એસ આ ત્રણ એમાં જે કેટેગરી હોય એ પૂછવાનું હોય. એટલે ડોમિનેટર માટે તમારે 5 મેચ રમવા પડે, ટોપ 10માં આવવું પડે એમાં. અને માસ્ટર રમો તો માસ્ટર કમ્પ્લીટ કરવા માટે તમારે ટોપ 12માં આવવું પડે. અને એસ પહોંચવા માટે તમારે ટોપ 15માં આવવું પડે. એટલે આ ત્રણ એસ માસ્ટર, એસ ડોમિનેટર ને એસ. એટલે એસ ડોમિનેટર બહુ અઘરું છે. એનું કારણ છે કે એમાં તમે લિવિક રમો તો તમારે ચિકન ડિનર જ લેવું પડે 5 મેચમાં. 5 મેચમાંથી એક તમારો કેન્સલ થાય તો વાંધો ના આવે, તો તમને પબજી વાળા એકવાર ચાન્સ આપે, BGMI વાળા. પણ હા, બીજી વારે તમે મરી જાઓ પાછા તો તમારે પહેલેથી મેચ કરવા પડે. હવે અહીંયા આપણે લૂંટ કરી લઈએ થોડીક. એટલે આ તો મારી બીજી આઈડી છે. આમાં તો હું ડોમિનેટર કે એસ નથી પહોંચ્યો, હજી ક્રાઉન પહોંચ્યો છું. એટલે મારે તો એ મેચને લાગે નકર વર્ગે ગઈ હાલે રાખે એમ. એટલે અત્યારના તો એ કંઈ કરવાનું નથી. એસ પહોંચશું ત્યારની વાત ત્યારે. એ તો એસ આ આઈડીમાં પહોંચ્યા નથી.
તો ગાઈસ આપણે અહીંયા થોડીક લૂંટ કરી લે, પછી જાય આપણે રશ કરવા ક્યાંક. અત્યારના 11 કિલ થઈ ગયા છે આપણા આ ગેમમાં. હવે જે સામે સ્પ્રે દઉં ને એ સ્પ્રેના કારણે મારી એક ભૂલ મને નડી, કેમ કે આમાં એક વર્ટિકલ ગ્રીપ હતી નહીં ને એના કારણે મારી M4 એટલી ઉડતી હતી. તો આમાં છે ને વર્ટિકલ ગ્રીપ જોઈએ તમારે ગાઈસ. M4માં બેસ્ટ સ્પ્રે કરવા માટે તમારે ગ્રીપ જોતી હોય ને તો વર્ટિકલ ગ્રીપ હોય ને એટલે તમારો સ્પ્રે પરફેક્ટ જાય એનિમી ઉપર. એટલે વર્ટિકલ ગ્રીપથી સ્પ્રે કરવો, સમજ્યા? મારા આગળ વર્ટિકલ ગ્રીપ નથી એટલે હું માર્યો, એ સ્પ્રે ના લાગ્યો એના કારણે એમ. હું કોઈ વાંધો નહીં, આગળ જાઉં છું, આ બંદાને નોખી દઈશ. રે બચી ગયો, મને એમ છે નોક થશે, બચી ગયો ગાઈસ આ તો. હવે 9 જણા રહ્યા છે આ ગેમમાં. હવે આમાં આપણે ચિકન ડિનરે લેશું. હાલો હાલો હાલો, જલ્દી મિડ સ્ટેન્ડની બહાર નીકળી જાઉં છું હવે હું. હવે જશું આપણે રસ કરવા. એ બંદો ઉડીને આવ્યો હોય, અહીંયા આવ્યો ઉડીને. ચલ ભાઈ, તારી એ પેટી જ કરવાની જો હવે. તમારે હવે આ ગેમમાં ગુડ્ડુભાઈ આવી ગયો છે, તમારી પેટી જ કરીશું હવે. ગ્રેનેડ નહીં મરે, નહીં મરે. સામે પહાડી છે ને, અહીંયા બંધા છે. અને હું છે ને 1 વિશે સ્કોડ રમતો હતો આ ગેમમાં, કેમ કે આમાં કોઈ ફ્રેન્ડ મારા ઓનલાઈન નહોતા અને મારે વિડીયો બનાવવો હતો. તો પછી કઈ રીતના બનાવો, એટલે પછી મેં કીધું 1 વિશે સ્કોડ જ કરી નાખ્યું. કેમ કે રેન્ડમ બંદા ઉપર કંઈ ભરોસો ના કરાય ગાઈસ, પછી રિકોલ દે ના દે, અને આપણે માઇક ચાલુ કરીને કહેવું પડે કે રિકોલ કરો. એટલે એના માટે મેં પછી વિચાર્યું કે 1 વિશે સ્કોડ જ રમીએ. કા સામેવાળા મારી જાય તો આપણે ડાયરેક્ટ લોબીમાં જ આવીએ એમ. આપણે પછી આ રિકોલની ને રાહ નહીં જોવાની, તો આપણે આપણો બીજો મેચ ચાલુ કરી શકીએ. અને તમારા રે જો એવું થતું હોય કે રેન્ડમ બંદા તમારા ફ્રેન્ડ આવતા ના હોય ને રેન્ડમ બંદા ભેગું તો રમવું નહીં, બહુ ઓછું રમવું, તો 1 વિશે સ્કોડનો જ ચાન્સ રાખવો, તો તમને ફાયદો થાય. તમને તમારો કોન્ફિડન્સ વધે એમ, તમને હિંમત વધે કે ભાઈ ના, હું સામે સ્કોડ ખાઈ શકીશ, હું 4 બંદાને મારી શકીશ. એટલે એના કારણે 1 વિશે સ્કોડ રમવાનું તમને કહેતો હું. બાકી રેન્ડમ બંદા તો કોક રિકોલ કરે ને કોક ના કરે એવું છે. તો 1 વિશે સ્કોડ રમો તો વધારે સારું એમ. હાલો ભાઈ, ચલો હવે આપણે આગળ જાશું. ચલો ચલો ચલો. હવે 3 બંદા છે બરોબર ગાઈસ, એટલે એ 3 કિલ આપણામાં આવે છે. અને આપણે કરશું આ ગેમમાં 15 કિલ. 15 કિલે ચિકન ડિનર લેશું આપણે. અને છેટ લગી વિડીયો જોશો ને ગાઈસ તો તમને આખો મેચ સમજાઈ જશે મારો, કે હું કઈ રીતના રમતો હતો. અને હું છે ને ગાઈસ કેટલી કલાકથી પ્રેક્ટિસ કરું એ તમને કહી દઉં. 4 કલાક થઈ ગયા ગેમ રમતો હતો ને એને. એ વિડીયો મેં મેસેજનો ઉતાર્યો નથી, મારામાં મેસેજ આવ્યો તો BGMI વાળાનો મેસેજ આવે, તમને 6 કલાક જ ગેમ રમવા મળે. એટલે 6 કલાક તો ઓમાં મારી પૂરી થઈ ગઈ હતી, ને 4 કલાક આમાં, એટલે 10 કલાક ગેમ રમી ગઈશ મેં આજે આખો દીમાં. એટલે બહુ આજે હાથે એવા બેસી ગયા તમારા ગેમમાં કે 10 કલાક ગેમ રમી લીધી મેં. ઘણી વાર થઈ જાય એવું કંઈ નથી, 10 કલાક રમાઈ જાય. કેમ કે આ BGMI જેવી જ આપણો લવ છે, આ ગેમ આપણો લવ છે. આજ આપણે એક સમજી શકે છે BGMI કે લવ હે અમે. ચલ ભાઈ ચલ, જલ્દી જવા દિયો. ગ્રામ ગાંઠિયા ખાઈને હોઈ જાઓ, તમારે કંઈ કરાય નહીં. કરાય છે ગ્રોઝાવાળો બંદો છે, એના આગળ ગ્રોઝા છે, લાસ્ટ બંદો છે ને. હવે એને કઈ રીતના મારું જ નહીં તમે જોજો. એના આગળ ગ્રોઝા છે, એ મને સ્પ્રે દે છે અને મારે ભાગવું પડે છે. હું અહીંયા ભાગી જઈશ આ ઓઈની અંદર. તો ભાગવું પડે એનું કારણ છે કે એના આગળ ગ્રોઝા છે તો મને મારી શકવાનો જ. મારા આગળ કેમ છે ને એના આગળ ગ્રોઝા છે,
તો એ જ પહોંચે, હું તો પહોંચી જ નાખું. તોય હું એને મારીશ. કઈ રીતના મારીશ નહીં તમે જોજો. આ એનર્જી ડ્રિંક પીધું રેડબુલ આપણું. રેડબુલના ભાવ વધી ગયા છે ત્યાંના 150 કેટલા. હમણાં હું એક મોલમાં ગયો તો ગઈશ, રેડબુલના ભાવ થઈ ગયા હતા કંઈક 225 જેવા કંઈક લીધા હતા. ચલો ભાઈ પેટી, રેડબુલના ભાવ વધી ગયા છે. હા હા, એટલે એ ધ્યાન રાખવી. રેડબુલ બીજી એમાં એમને મળે ને આપણે પૈસા દઈને લેવું પડે. ચલો ભાઈ, આ ગેમમાં આટલું જ. ચિકન ડિનર. નેક્સ્ટ વિડીયો આવી જશે. ગુડુભાઈની ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો. હું તમને મળું છું નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.